જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો। આજે આપણે આવ્યા છીએ બાલકૃષ્ણ ગૌશાળાના દર્શન કરવા। પવન બહુ છે એટલે વોઇસમાં થોડીક તકલીફ રહેશે। આ બાલકૃષ્ણ ગૌશાળાની ધજાજી છે। તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। આ અમરોલીની શ્રીરામ ચોકડી છે। ચોકડીથી કોસાડ ગામ બાજુ જવાનું। આ ગૌશાળા ચૌટામાં પ્રસિદ્ધ મોટા મંદિર હવેલીની ગૌશાળા છે। આ રસ્તાનો વિડીયો તમે આખો જોજો, તમને ખ્યાલ આવી જશે રસ્તાનો। આ ગૌશાળામાં 130 ગાય છે, એટલે કોઈ પણ વૈષ્ણવને ગાયની સેવા કે કંઈ ખવડાવવાની ઈચ્છા થાય તો આ ગૌશાળાની મુલાકાત અવશ્ય લેજો। ક્યારેક તમે ખાલી આંટો મારવા આવજો, તમને મજા આવી જશે। આ ગૌશાળામાં તમને તમારા ખેતરની યાદ આવી જશે, કેમ કે ગૌશાળાની સાથે સાથે ખેતર પણ છે। આ હવેલીની ગૌશાળા છે, બાલકૃષ્ણ ગૌશાળા। અને આપણે બધાને ખબર જ છે કે પ્રભુને ગાય કેટલી વાલી હતી। આ વિડીયો બનાવવાનું મકસદ એક જ છે કે જેમ બને એમ વધારે વૈષ્ણવો સુધી આ વિડીયો પહોંચે ને આ ગૌશાળામાં પધારો તમે। આ ગૌશાળામાં હવેલીની ગૌશાળા છે, બધા વૈષ્ણવોને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણી ગૌશાળા છે। તમે એકવાર તો જરૂર આની મુલાકાત લેજો। આ કોસાડ ગામનું બસ સ્ટેન્ડ છે। આપણે ડાબી બાજુ સીધું જવાનું છે, જમણી બાજુ મોટા વરાસા બાજુ જાય છે। ઘણીવાર ઘણા વૈષ્ણવોને ગાયોને દાન દેવાનું હોય, કંઈ તહેવાર હોય, કોઈ પણ પ્રસંગે શુભ અશુભ, તો આ ગૌશાળાએ જરૂર આવજો। આ ગૌશાળાની મુલાકાત લો અને જો તમે બીજા કોઈ પણ વૈષ્ણવોને પણ વાત કરજો, જેથી કોઈ પણ વૈષ્ણવોને દાન કે કંઈ પણ તહેવારે કે ગાયોને દાન કરવું હોય તો આ ગૌશાળાની મુલાકાત લેજો। અને ફેમિલી સાથે એમ પણ તમે ફરવા અહીંયા આવી શકો છો। રવિવારે આવો, તમને મજા આવશે।
આ છે રિંગ રોડ. આપણે રિંગ રોડ ક્રોસ કરી જવાનો અને સામે સીધું જ જવાનું. આ રોડ ઉપર આપણે ચાલ્યું જવાનું. થોડોક કાચો રસ્તો છે, અડધો કિલોમીટરમાં ગૌશાળા આવી જશે. આ આવી ગઈ આપણી ગૌશાળા. જ્યાં બાજુમાં પતરાનો શેડ દેખાય ને એ ગૌશાળા છે. આ છે આપણી ગૌશાળા. આ મોટો બધો ડોમ છે જે ગાયોને ઘાસ અથવા તો નીણ ભરવા માટે. આ ઝૂલા છે, 4 ઝૂલા છે. મસ્ત અહીંયા આંટો મારવા આવો, ઝૂલે
થોડીક વાર બેસો, તમને આનંદ આવી જશે. એકદમ ખેતરમાં વચ્ચે જો આ મારો ભાઈ ઝૂલા ઝૂલે જ છે. જો આ વૈષ્ણવ અહીંયા ટિફિન લઈને આવ્યા છે. થોડીક સેવા કરી અને જમશે, ટિફિનનો આનંદ લેશે. આ મસ્ત લીલો ચારો ઊભો છે, જુઓ તમે. તમને એમ થાય કે મારે સેવા કરવી છે, હાથે કાપવો છે, તો આ સેવક પાસેથી દાંતરડું લઈ આવવાનું, હાથે ઘાસ ચારો મંડવાનું કાપવા કે વાઢવા, કે જે તમે કહેતા હોય તમારી ભાષામાં.